જો બેઝિકલી આ લિપન આર્ટ મડ મિરર બધી વસ્તુ એક જ કહેવાય, બરાબર. મડ મિરર છે, લિપન આર્ટ છે, પીછું એમાં લિપન થાય, એ બધી વસ્તુ એક જ આવે. મડ મિરર એટલે વસ્તુ કે એક મડ એટલે કે ક્લે, મડ ગુજરાતીમાં અને ક્લે ઇંગ્લિશ વર્ઝન, બરાબર. મિરર એટલે કાચ, બરાબર. હવે આ પહેલાં સૌથી બેઝિકલી કચ્છમાં બનેલી વસ્તુ છે, કચ્છનું આર્ટ છે, કચ્છી આર્ટ, બરાબર. જે આપણે પહેલાં છાણથી ઘર ને એવું બનાવતા, તો એનું જે લિપન બનાવતા ને એ સેમ વસ્તુનું લિપનને થોડુંક હાર્ડ બનાવવા માટે અમુક અલગ અલગ દ્રવ્યો વપરાતા, જે ઝાડવામાંથી ને એ રીતે કલેક્ટ કરે. પછી એ બધું મિક્સ કરીને એની પતલી રાઉન્ડ સ્ટીક બનાવે અને એનાથી આખું આર્ટવર્ક બનાવે, એટલે લિપનમાં કન્વર્ટ થઈ ગયું. સેમ અત્યારે એને થોડુંક સ્ટ્રોંગ બનાવવા માટે આપણે ઓપ્શન આવી ગયા છે ક્લે, જેમાં પોલિમર ક્લે પણ યુઝ થાય છે, એમસીલ, બોનસેટ, એ બધા અલગ અલગ મટીરિયલ યુઝ થાય છે, જે એને હાર્ડ વધારે મજબૂત કરવા માટે યુઝ થાય, બરાબર. તો બેઝિકલી આ જે બધા આર્ટવર્ક છે ને એવડે એસ્થેટિક માટે વપરાય છે. જૂના ઘરને એસ્થેટિક લુક આવતા કે અત્યારે મોડર્ન ઘરમાં મોડર્ન ટચથી એસ્થેટિક લુક આપવા માટે યુઝ થાય, બરાબર. બેઝિકલી જે લિપન આર્ટ છે, બરાબર, એ મોસ્ટલી સ્પિરિચ્યુઅલ એરિયામાં વધારે યુઝ થતા હોય, લાઈક મંદિરના બેકગ્રાઉન્ડમાં છે, ઘરની મેઇન વોલ હોય અથવા એન્ટ્રન્સ હોય, તો એ પોર્શનમાં વધારે યુઝ થાય. અને આમાં બેઝિકલી જે ભગવાનના એલિમેન્ટ્સ હોય કે ઓમ છે, કમળ છે, એ બધી વસ્તુને અલાઇન કરીને પછી એનું ક્રિએશન બનાવવામાં આવે, બરાબર. તો રેફરન્સીસ ઇમેજીસ બતાવીશ, એ પ્રમાણે અલગ અલગ આપણે અંદર મોડિફિકેશન્સ આવે એ બધી વસ્તુ આવશે, જે આગળ બીજામાં તમને સમજાવીશ.